જેલો મિત્રો આજે આપણે જવાનું છે શ્રી રામદેવજી મહારાજનો 33 જ્યોત અખંડ પાઠ એની આપણે ઇન્વિટેશન પત્રિકાએ ગોરધનભાઈ પ્રજાપતિ એમના દીકરા અલ્પેશભાઈ પ્રજાપતિ આપણે પત્રિકા આપી તો આપણે એમના પ્રસંગમાં હાજરી આપવા માટે જવાની છે। તો જો અનિતા આવી ગઈ છે એક દુકાને કે આજ અલ્પેશભાઈ પ્રસંગમાં જવાનું, તમે હજી દુકાને બેસી રહ્યા હો, ખાલી ખાવા જ જનારા શું? અનિતા કે આપણે વહેલું જવું પડે કે ખાવાના ટાઈમે ના જવાય? हमारे चिंटू आया तरता है અને હવે મોઢું રીસી નાખ્યું ડાયરેક્ટ ટી-શર્ટ માં। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। चिंटू जोड़े रूमाल જ નતું એટલે देखा आपने लापरवाही का नतीजा है। જોલો મિત્રો અમાર चिंटू महाराज બેહી ગયા વાનમાં, હવે સુટી બેહનારી છે। જો તો चिंटू महाराज ને વિચાર આવ્યો કે મન નથી આલું। कौन है ये लोग? कहाँ से आते हैं? એટલે આ તો चिंटू પાછો બેહી ગયો, મેં હમણાં ના કહેતો તો આવવાની। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। આ જાણે હું બસ લઈને જતો ના રોડ ઉપર ઊભી રહી હોય ને એના જેમ જો એ હાથ લાંબો કર્યો એ એટલે આપણે બેહારી, તો હાથ લાંબો ના કર્યો તો આપણે શું ના બેહારત ને? જોલો મિત્રો બધા બેહી ગયા આપણે ઘરના, પપ્પા જો કે બાઇક લઈને આવનાર। જો અમારા ચિંટુ જો ખુશ થાય રહ્યો, આ તો કે મજા આવી જવાની છે। સૃષ્ટિ ખુશ થઈ ગઈ। જો મમ્મી જો એને કે લાઈક કરો, લાઈક ટાટા કરે રહી તો। અને મિત્રો વિમલ ભવાણીના વિડીયોમાં લાગશે વાર પણ આવશે બાકી મજા, વિડીયોમાં બન્યા રહેજો। જો આ ઉપાડી વાન ધીમી ધીમી અનિતા કે હું ધીમી ધીમી જવા દો ફટાફટ કે મોડું થઈ ગયું આજ તકે, પછી આપણે ઉપાડી ગા કરીને। ચલો મિત્રો આપણે જગ્યા ઉપર કમ્પ્લીટ આવી ગઈ, આપણે વાન કમ્પ્લીટ પાર્કિંગ કરી દીધી, કોઈ નડે નહીં રીતે। પેલી મેન એ જોવાનું આપણે ગાડી પાર્ક કરતી વખતે એવી પાર્ક કરવાની કે આજુબાજુ નડવી ના જોઈએ એમ। જો આપણે પાર્કિંગ કરીને આપણે હવે હાલતા હાલતા ઉપડે। જોલો મિત્રો આપણે જે ઇન્વિટેશન પત્રિકા હતી કમ્પ્લીટ લોકેશન ઉપર કમ્પ્લીટ આપણે આવી ગયા। લોકેશન આપેલું જો ડિસ્પ્લે ઉપર એડ્રેસ છે અને તમારે કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ નંબર લખેલો છે। ડેરી પ્રોડક્ટ બધી આઈટમ અહીંયા મળી જશે તમને હાજર સ્ટોકમાં। અને જોઈ લો મિત્રો આપણે વિડીયો ઉતારતા હતા અને જો પરેશભાઈ ડૉક્ટર નવલપુરના આપણા વિડીયોમાં કેદ થઈ ગયા। જોઈ લો મિત્રો એમનો કોલ્ડ રૂમ, કેમ કે એમનો વ્યવસાય ડેરી પ્રોડક્ટ એટલે આની અંદર રાખવાની એટલે બધી વસ્તુ અંદર ઠંડી રહે એના માટે મોટું દઈને એમનું ફ્રીજ બનાવેલું આવી। અને જો આપણે તમને વિડીયો અંદર બતાવી તમને જો અંદર શું એટલે અરે આ તો દરવાજો વાંકી દીધો, गजब बेइज्जती है। જોલો મિત્રો રામદેવજીનો પાઠ આ જગ્યા ઉપર રાત્રે થવાનો હોય। જો આપણે એનો વિડીયો ઉતારી લીધો, બધી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, ખાલી રાત્રે રામદેવજીનો પાઠ અહીં કાંઈ શરૂ થશે। અને જો આ ભાઈ લઈને જઈ રહ્યા છે રગડો, હવે એની બનાવવાની છે છા। હવે શું કે જમવાવાની તૈયારી ચાલુ થવાની है અને જો બધા મહેમાનો बैठा है। अगर कोई इंसान सोशल मीडिया पर काम कर रहा है तो उसका मजाक मत उड़ाइए, क्योंकि सोशल मीडिया में वो पावर है जो इंसान को रातों रात जमीन से आसमान दिखा सकती है। જોઈ લો મિત્રો અમે ઉભા અલ્પેશભાઈ અને મેહુલભાઈ ઉમિયા ભોજનાલય વાળા। હવે જો આપણે એમને મળવા જશું, આપણે વિડીયો ઉતાર્યો, પપ્પાને કીધું મોબાઈલ પકડો તમે, તો પપ્પા મોબાઈલ લઈને અહીંયા જ ઊભા રહી ગયા અને આપણે હાલતા હાલતા પહોંચી ગયા છે ત્યાં। પણ એટલા બધા મહેમાનો આવ્યા ને આપણો હરખો વિડીયો ઉતર્યો જ નહીં। જોઈ લો મિત્રો જમવાની આઈટમનો વિડીયો બતાવી દઉં તમને। જો કેરીનો રસ, પછી આવી ગયા લાડવા, ચોખ્ખા ઘીના લાડવા હતા જોરદાર, પછી આવી ગઈ પૂરી ગરમા ગરમ, પછી આવી ગયા પાપડ અને પછી આવી ગયા ગાંઠિયા હાથ, પછી આવી ગયું મિક્સ શાક બટાકાનું, પછી આવી ગયું પનીર ટીકાનું શાક, પછી આવી ગઈ દાળ, આપણા મોઢામાં પાણી આવી ગયું ખાવાનું, અને પછી આવી ગયા ભાત, અને પછી અમારે સૃષ્ટિ ચિંટુ અનિતા મમ્મીએ ડીશ જ ઉપાડી લીધી। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જોઈ લો મિત્રો એમાં વાળી પછી અનિતા ખુશ થઈ રહી है खाते खाते। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। જોઈ લો મિત્રો પછી આપણે ઉપાડી લીધી ડીશ, કીધું ડીશ લઈને ઉપડે આપણે કાઉન્ટર ઉપર, વિડીયો ઉતારી લીધા। હવે આપણે એનો જમી લઈએ આપણે એમ, આપણે જોઈ લે આપણે એક જ વાટકી લઈને આવ્યા। પછી તો આપણે આવી ગયા બીજી વાટકી લેવા। જો બીજી વાટકી લઈ લીધી કેમ કે એક હાથમાં મોબાઈલ હતો ને એક હાથમાં ડીશ, એટલે જો આપણે બે વાટકા લઈને ઉપડે આપણે હાલતા હાલતા પેલો ઉપાડે રસ। એટલે આપણે આ વિડીયો બનાવીને સાબિત કરવા માંગી રહ્યા કે અલ્પેશભાઈ આપણને પત્રિકા દીધી હતી અને એ પ્રસંગમાં આપણે હાજરી આપી હતી, એ સાબિત કરવા માંગી રહ્યા આપણે। शाबाश मेरे शेर। પછી આપણે ડીશ ગોઠવી અને ઉપાડે પેલો સીધો રસ।
ચલો મિત્રો, આપણે મસ્ત નીચે બેન જમવા મળી ગઈ. જો અમારા ફેન ફોલોવર મિત્રો જો બધા આપણે એમનો વિડીયો ઉતાર્યો હોય એ બધા આપણા વિડીયોમાં જો આવી ગયા. કમ્પ્લીટ આપણા વિડીયો જોયેલા, લાઈક કોમેન્ટ કરેલા હોય પાછા આ બધા, એટલે આપણે એમનો વિડીયો ઉતાર્યો હોય. જોઈ લે, આપણે બીજા ફેન ફોલોવર મિત્ર આપણને મળેલા, આપણે એમનો વિડીયો બનાવશું. જો અમારી સૃષ્ટિએ કમ્પ્લીટ જમી લીધું, જો એકદમ ડીશ ચોખ્ખી કરી નાખી. જો જમવાનો બગાડ કરવો નહીં, આ રીતે અમારી સૃષ્ટિ આ રીતે જ જમે રહી. જો એ ડીશ લઈને ઉપડી હવે આપણે જમી લીધું એ. જો હવે આપણે ડીશ લઈને ઉપડશું. જો આપણી ડીશ એકદમ ચોખ્ખી થઈ ગઈ. મિત્રો, કોઈ પણ જગ્યાએ હું જમવા જાઉં તો હું આ રીતે જ જમું રહું અને ડીશ કમ્પ્લીટ કરનાર એકદમ ચોખ્ખી. અને જો પછી આપણા ફેન ફોલોવર મિત્રો મળી ગયા જો આપણને જમ્યા પછી. જો આ રહ્યા બધા, જો આપણા ફેન ફોલોવર મિત્ર આપણા ભાવાણી જે વળી પાછા જો આપણા વિડીયો જોયેલા, લાઈક કોમેન્ટ કરેલા, અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિમલ ભાવાણી, નવો સપોર્ટ હંમેશા માટે મને કરતા રહેજો. જો અમારા મિત્ર એમને કરિયાણાની દુકાને વડાગામમાં જો બે જણા ખુશ થઈ ગયા. શું વાત કરતા આપણને ખ્યાલ નતો, પણ બાકી આપણે વિડીયો ઉતારી લીધો એમને. ચલો મિત્રો, એ પ્રસંગમાં આપણને આપણા ફેન ફોલોવર મિત્ર મળી ગયા. એમનું નામ છે મદનસિંહ ખીલોડિયાના. આપણા વિડીયો જોયેલા, લાઈક કરેલા. મને કે પટેલ તમારા વિડીયો જોવાની કે બહુ મજા આવે રહી કે, તો થેન્ક યુ, તમારો આભાર. અને જો પછી આપણને મળી ગયા બીજા રાજુભાઈ, આપણા પ્રિન્ટિંગ પ્રેસ. જો કે આ આપણા પાડોશી છે, આપણે એમનો વિડીયો બનાવી લીધો હોય યાદગીરી માટે. અને મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય, થોડી ઘણી જો કોમેડી ગમી હોય તો વિડીયો મારો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને ફોલો કરજો આવા વિડીયો જોવા માટે. અને જો અલ્પેશભાઈ એટલું જોરદાર આયોજન કર્યું, જો બધા મહેમાનો શાંતિથી જમેરા, બાકી સરસ આયોજન કર્યું. ખૂબ ખૂબ અભિનંદન.